સાંજે બહુ વરસાદ આવ્યો હશે એવું લાગે. ફરે પડતેગા કરતા છે. ચાલો મારે જોઈએ લાઈટ બધા બંધ કરી દઈએ. હાય તો કરો. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો અમે સવારમાં ઉઠેલા છે, હજુ અહીંયા જ છે. તો સવારે ઉઠેલા છે, પછી નાસ્તો કરી લીધો. હજુ પેલા તો નાસ્તો કરતા જ છે, ત્યાં નાસ્તો કરવા જતા છે. અને હમણાં છે ને જવા હારું તૈયાર થતા છે. હમણાં બીજી જગ્યાએ ક્યાં જવાનું રહેશે તે ત્યાં જઈને તમને બતાવી દેવા. હજી તો બધા તૈયાર થતા છે. દેખાતી છે કે નહીં? અરીસામાંથી કાચો જેવો છે. હે ગાઈસ, અમે ચાલો હવે ટેન્ટ હાઉસ માંથી ફરવા સાપુતારામાં જ, પણ છે ને કયા લોકેશન પર જતા છે તે નથી ખબર. ત્યાં જઈને તમને બતાવવા. તો બધું તૈયાર કરી લીધું. આ તો સારી રીતના કરી જો અમારે બેડ ને બધાને ટાટા બાય બાય શિવ કોઈ નથી. લાઈટ બંધ જ છે. ચાલ તો હમણાં અમે જતા છે. હમણાં બધા જતા જ છે. હમણાં નીકળતા છે. ચાલો હમણાં જોઈએ લાઈટ બધા બંધ કરી દઈએ. બંધ થઈ ગઈ કે હવે જતા છે તો ખરા સાપુતારા આગળ નીકળી જાય કે મીરાબેન ના જમી જતી. સાપુતારામાં છે ને ફેમસ ચોકલેટ મળતી છે ને સાપુતારામાં, તો હા તને ઉચકી લેવા તે બી લેવા જો હું પછી જઈએ તો ખરા. લાઈટ બંધ જ છે. ચાલો લે બધા બેગ મને બધા ત્યાં ઉભા રહેલા છે. આ બેગ લઈ લે આ બેગ. તો બધા પેલા ત્યાં ઉભા રહેલું છે. અને અમે બી હમણાં તાળું મારી જશું જ. કેટલા મસ્ત છે ટેન્ટ હાઉસ જો. મેં સાચે જ કે મારા લાઈફમાં મેં ક્યારે નથી આવા જોયા. ટીવીમાં જોયેલા. ચાલો આજે પણ જોઈ લીધું. હજુ તો ધુમ્મસ છે જ, આગળ બી રહેશે. હવે જતા છે ત્યાં જઈએ. એટલે કે અહીંયા છે એટલે બધી જગ્યાએ પેલા પાછળ છે ને બહુ મસ્ત ડુંગર દેખાતો હતો. સનસેટ પોઈન્ટ નો તે બી નહીં દેખાતો, કેમ કે ધુમ્મસ ના લીધે કોઈ નહીં દેખા. બધે ચારે બાજુ જો બધા ત્યાં ભેલા છે. જતા છે બેગ પેક કરીને. ત્યાં વાહન મૂકેલું છે જો અમારું, એ પેલું ત્યાં દેખાય છે. અહીંયા છે ને અમે જમવા આવતા હતા. બધા ઉભેલા છે ને ત્યાં જમવા આવતા હતા. તો હવે બીજી વાર અહીંયા ક્યારે આવાશે ખબર નહીં. આ લાસ્ટ વાર છે, ક્યારે ફરવા આવાશે લાઈફમાં. હવે જ્યાં કઈ લોકેશન પર જતા છે કઈ જોઈએ, મળીએ ત્યાં જ. તો બધા હમણાં તૈયાર થઈ ગયેલા છે, જવા ગયેલા છે. આ બાજુ બધું તાળું ભાડું મારેલું છે કે નહીં તે ફોટોસ પાડતા છે. ફોટો પાડતેગા ચાલો બધા તૈયાર જ છે. હમણાં અમે જશું. 1 મહિને 1.5 મહિને 2 મહિના ગાડી કરો આટલી કરો. આ છે ને આ દિવસ તો ક્યારેય નહીં ભૂલાય એવું લાગે. કે બહુ મસ્ત રહી લીધું. મૂવીમાં જ મૂવીમાં જ જોયેલું. પહેલી વાર આવું જોયેલું છે. તમે આ છે ને મેં વિડીયો બનાવતી છું એ જગ્યાએ કોણ કોણ આવેલું મને કહેજો. બધા હજુ તો ફોટોશૂટ જ કરતા છે. જો સાંજે બહુ વરસાદ આવ્યો હશે એવું લાગે, કેમ કે બધી જગ્યાએ ડાબરા બંધાયેલા છે. કેવા નીકળેલા છે ટ્રાવેલિંગ માટે ફરવા. જ્યાં જોઈ તો સાપુતારામાં તો હા એ તો નેચરલ લવર. મેં તો છે ને નેચર લવર જ છું. હા, મને આવું જોવાનું બહુ ગમે. લાઈફમાં છે ને 1-2 વાર ફરી બી લેવાનું. વર્ષમાં મંથમાં જયારે મન ફાવે ત્યારે ફરિયાદ કરવાનું. અને ફરવા માટે તો પૈસા બી હોવા જોઈએ ને. સેલરી આવે એટલે નીકળી જ જવાનું. સેલરી પૂરી થાય ત્યાં સુધી ફરિયાદ કર ના, એવું નહીં કરવાનું. સ્પેશિયલ છે ને ફરવા જવા માટે પૈસા ભેગા જ કરવાના, પછી નીકળી જવાનું. એવા ટાઈમે ચોમાસામાં નીકળી જવાનું. બહુ સરસ. ભલે આવા ડાબરા બંધાય રે પણ મજા આવે. બધું ગ્રીન દેખાયા કરે. આખું એટલું સરસ દેખાય ને એનું વાતાવરણ. અમારા પેલા જતા છે તે તો જો આદિ સગન એ જાને એક એટલો વજન વાળો બેગ બી આપી દીધેલો છે. ટેણિયાને બી ઉચકેલો છે. અને એ ટેણિયો છે ને કેટલો વજન બી લાગતો છે. નીચે પગન નહીં મૂકે ચાલવાનું. અમારા હાથે વાળા એક સ્કૂટી વાળા છે ને અમે આવેલા ઇકોમાં. તો ઇકો સુધી તો હમણાં ચાલતા જઈએ બધા.
અમારા બેગ વજન છે એટલે અમે પેલા નીકળી આવેલા છે. હજુ કોઈ દેખાતું બી નથી, આવતા છે હજુ પાછળ. ચાલો મળીએ હવે લોકેશન પર. ક્યાં જવાતું છે તે તો જોઈએ. જો અહીંયાથી કેવું લાગે લોકેશન. અમે અહીંયા રહેતા હતા. હા, યાદગીરી માટે તો રહી તો જશે. આટલું બધા આ બાજુથી આવતા છે, આ બાજુથી રસ્તો આવતો છે ત્યાં જવાનો. અહીંયા બી છે પણ તારે કરેલી છે. અમે જશું હમણાં એકમાં. આયુર્જની કેટલું વજન લઈને. આદિ મજા આવે કે તને ફરવાની? બહુ મજા આવી. ઠંડી લાગે લીકની કાલે. આજે બી પલ્લાઈ જશે તો બેહી જવું પણ તો ત્યાં જઈને તો ફરવાનું જ છે. ઇક્કામાંથી નીચે ઉતરીને. આ આદિત્યની ફ્રેન્ડ. આદિ તારી ફ્રેન્ડ કાં છે? એ આદિની ફ્રેન્ડ પણ બની ગઈ કીધી. તો ચાલો બધા જ હાય તો કરો. આને તો તમે અડકતા જ હશો. સારું બસ હવે ચાલો હમણાં જઈએ લોકેશન પર મળીએ. આ તેની જોતી જઈએ બરી છે. ચાલો હમણાં એકોમાં બધા બેસી જઈએ. વરસાદ બી આવા જ કરતો છે. હે ગાઈસ મેં તમને બતાવું કે પેલું વાદળ કેવું જોતું છે. જો આયરું એ છે ને સનસેટ પોઈન્ટ નું છે. અહીંયા બધા ઉભેલા છે. હમણાં જશું ફોટોસ વગેરે શૂટ કરતા છે. ધુમ્મસ તો જો ખાલી એટલું બહુ ઉપર એટલે કે બહુ મોટો ડુંગર છે. સનસેટ પોઈન્ટ તો ખબર જ હશે, બધાએ જોયું જ હશે કેટલું મોટું આવતું છે તે. અમે તો આને છોડીને હમણાં જતા છીએ. તો બેસી ગયા ઇકોમાં. લાગી ગઈ વિડીયો બનાવવા. તમે તો સ્પેશિયલ પલાઠી વાળીને બેસેલી છું ઇકોમાં. તો એમ તો બહુ દૂર જવાનું છે એટલે તો સારી રીતના બેસવું જ પડે. તો એમ મારું છે ને મારી હાલત તમને કેમ કે કોઈ બી વાહન છે, ઇકો છે, કોઈ બી ગાડી હોય, ગાડીની બાઇકમાં નહીં વામિટ થતી, બીજા બધા વાહનમાં વામિટ થતી છે. પણ આ વખતે ખબર નહીં કેમ નહીં વામિટ થતી. કાલનો આખો દાડો પણ ઇકોમાં જ રૂઠી ગયેલો ને આજે પણ. એટલે આજે કઈ નહીં થાય મને ખબર છે, કેમ કે એક દિવસે તે પડી જાય એટલે બીજા દિવસે કઈ નહીં થાય. તો અમે નીકળી ગયેલા સપ્તશૃંગી જોવા માટે. તો અમે તો હમણાં ફરવા આવેલા છે એટલે મારા વ્લોગ આવતા જ રહેશે. તો અમે જવાનું ભૂલતા નહીં. તો આ વ્લોગ અહીંયા સુધી જ રાખીએ. મળીએ એકબીજા નવા વ્લોગ સાથે. ટાટા બાય બાય.